મનુષ્ય એવું માની લીધું છે કે આ સૃષ્ટિ સત્ય છે. કોણે જોયું છે કે દેવતાઓ કોણ છે, નરક કઈ જગ્યાએ છે, ભગવાનનું ધામ ક્યાં છે? એટલે માણસ આ જગતની અંદર પોતાનો અમૂલ્ય સમય જે છે મનુષ્ય અવતારનો એ વેડફી નાખે છે. માણસોને બસ એક જ વસ્તુ છે કે કયા દેશમાં મને સુખ મળશે. એટલે લોકો ગામડાઓની જમીનો વેચીને લોકો શું કરે છે, શહેરમાં જતા રહે છે કે ત્યાં આગળ સુખ સારું છે. અહીંયા તો દૂધ લેવા જવું પડે તો બહુ આઘું જવું પડે. ધારો કે ગામડામાં અહીંયા રહેતા હોય, આપણે કઈ વસ્તુ જોવે તો ક્યાં જવું પડે, શહેરમાં જવું પડે. 20 કિલોમીટર દૂર જવું પડે એટલે માણસ કંટાળી જાય કે આ બધું શું કામ અહીંયા આ ભાઠો શું કે આ ભાઠોમાં શું કામ પડ્યું રહેવું એમ. એટલે કે એક કામ કરો, બધું વેચી મારો અને વેચીને આપણે શહેરમાં છે ને એસી બંગલામાં રહીશું, નોકરી ધંધો કરશું. 50 લાખ રૂપિયા આવે કે કરોડ રૂપિયા આવે એટલે આને શું કરશું, આપણે દુકાન બનાવશું, કરિયાણાની ન કે મેડિકલ ન કે સ્વીટની મીઠાઈની દુકાન બનાવશું અને પરિવારના છોકરાઓને ભણાવશું અને સુખ શાંતિ રહીશું. બસ એવી રીતે મનુષ્ય જીવન જે છે ને સંપૂર્ણ સૃષ્ટિની અંદર મહેનત કરે છે અને મહેનત કરીને એને કોઈ જગ્યાએ સુખ મળતું નથી, ત્યારે બધી જગ્યાએ દુઃખ જ છે. નાનામાં નાનું ગામ હશે ને, નાનામાં નાનું ગામ, એ નાના નાના ગામની અંદર પણ છે ને સ્કૂલ નહીં હોય, કદાચ દવાખાનું નહીં હોય, મેડિકલ, પણ શમશાન ઘાટ હશે. નિશાળ કદાચ નહીં હોય તો બીજા ગામમાં ભણવા જતો હશે બાળકો. દવાખાનું નહીં હોય તો બીજા અલગ અલગ ગામોમાં જતા હોય. પણ એવું કોઈ ગામ નહીં હોય કે જ્યાં આગળ શમશાન ઘાટ નહીં હોય. એનો અર્થ શું થયો કે માણસો મરે છે, મનુષ્ય મરે છે. મનુષ્ય જીવન શું છે, એ ડગલે ને પગલે માણસ છે ને પોતાના શ્વાસ છોડી રહ્યો છે. ઘડિયાળના કાંટા જ અમે જુઓ, અહીંયા આંકડા એટલા સેકન્ડ બતાવે છે, 25, 26, 27. એ શું છે, એ એક એક સેકન્ડ તમને મોત તરફ લઈ જઈ રહ્યો છે. એક એક સેકન્ડ છે ને મૃત્યુ તરફ તમને લઈ જઈ રહ્યા છે. પણ તમને ને મને, આપણે બધાને એની કોઈ ગતાગમ નથી કે હું એક એક ઘડી, એક એક સેકન્ડ મરી રહ્યો છું. છે ને આપણા શ્વાસ અહીંયા લખેલા છે, એક એક ઘડી એ લખેલી છે. અને એ જો તમે ભગવાનમાં કાર્યમાં તમે એને વાપરો નહીં તો પછી ફોગટમાં તમે જીવન જીવી રહ્યા છો. તમે ઘર બનાવ્યું છે, બાળકોને જન્મ આપ્યા, સમાજમાં નામ રોશન કરી દીધું, પણ શું આ બધું તમારી સાથે આવવાનું છે? આપણા સમાજના કેટલા લોકો છે ને નામચીન વ્યક્તિઓ હતા, શું એને ખબર છે કે મારું જાગો જલાલી શું હશે અત્યારે? એ તો ક્યાંક બીજે ભટકતો હશે, અલગ અલગ શરીરમાં. સમાજમાં રહ્યા હોય પણ કાળા કામ કર્યા હોય, લાગે જીવડું બની ગયું હશે. બરોબર? કારણ કે અત્યારે એટલી મોટી પ્રતિષ્ઠા મળવી હોય તો એના માટે કેટલું કાળું કરવું પડે. એમને નહીં થતું ભાઈ. આ તો ખાલી આપણને ઉપરથી લોકો એમ લાગે કે આ જબરદસ્ત છે, પણ કેટલા કાળા કામ કરતો હોય, કેટલું ખોટું બોલતો હોય, કેટલું ચોરી કરતો હોય, કેટલી લૂંટફાટ કરતો હોય, ત્યારે એટલા ઊંચા લેવલ પર બેઠો હોય અને ધોળે ગાડીઓમાં ફરતો હોય. એટલે લોકો વાહ વાહ કરે, ચમત્કાર કો નમસ્કાર. અત્યારે દુનિયા જ એવી થઈ ગઈ છે. કળિયુગમાં એવું છે કે લોકોની આજુબાજુ ગાડીઓ ફરતી હોય, આજુબાજુમાં બોડીગાર્ડ ફરતા હોય. એટલે આધ્યાત્મિકમાં પણ તમે જુઓ, સાધુ સંતોની પણ આ સ્થિતિ છે કે આજુબાજુમાં બધા ફરતા હોય કે આ મોટા સંત છે. અને કોઈ વિરક્ત સંત આપણને સાચું જ્ઞાન અને ભક્તિ આપતો હોય પણ એ આપણને હૃદયમાં જીવને ઉતરતો નથી. આ તો કહો અને બોલ્યા રાખે. એટલે મનુષ્ય હંમેશા પ્રતિ ક્ષણ
આત્મ કલ્યાણ અર્થે મહેનત કરવી જોઈએ કે મારું આ મનુષ્ય જીવન એટલું કિંમતી છે, હું શું કામ આટલું બધું વેડફી રહ્યો છું? જો મને આ કાયા ભગવાને ભેટમાં આપી છે તો આ કાયાને હું પ્રભુની સેવામાં લગાડતો મારું ગૃહસ્થ જીવન હોય કે બ્રહ્મચારી હોય, હું સારું જીવન જીવી શકું છું. પણ માણસ છે ને એમાં છે ને દુઃખ ભોગવી રહ્યો છે મનુષ્ય જીવન. એટલા માટે આત્મ કલ્યાણ અર્થે મનુષ્ય જીવન જીવવું જોઈએ. માયામાં પડેલું જીવાત્મા કળિયુગમાં કોઈ પણ વસ્તુ કાર્ય કરવામાં સક્ષમ નથી. એટલે ભગવાને કળિયુગના જીવાત્માને પોતાનું નામ આપ્યું, હરિનામ, કે તમે આ પ્રભુનું નામ લો અને પ્રભુનું નામ લેવાથી તમે ભવસાગરને પાર થઈ જશો. કળિયુગનો જીવાત્મા માત્ર ને માત્ર ભગવાનનું નામ લેવા માટે સક્ષમ છે, બીજી કોઈ વસ્તુ કરવામાં સક્ષમ નથી. એટલા માટે ભગવાને પોતાનું નામ આપ્યું અને આ ભગવાનનું નામ જે લેશે ને એનું મન ભગવાનમાં લાગશે, પ્રભુમાં લાગશે. આજે નહીં તો કાલે લાગશે, પણ કોશિશ કરવી જોઈએ. માણસે મહેનત કરવી જોઈએ એ વસ્તુ પાછળ કે મારે ભક્તિ કરવી છે. તો જેટલો સમય આપણને મળ્યો છે, અડધો કલાક, 170 કલાકમાંથી કેટલો સમય મળ્યો છે આપણને? અઠવાડિયાના કેટલા કલાક હોય? 170 કલાક હોય. ગુણાકાર કરો તો 170 કલાકમાંથી આપણે શું છે? 1 કલાક ભગવાનને આપવાનો છે ખાલી. કેટલું ભાગ્ય છે આપણું, સૌભાગ્ય કહેવાય. લોકો એ નથી આપી શકતા, પણ આપણું કેટલું મોટું સૌભાગ્ય કહેવાય કે કેટલા લોકોને દૂર દૂરથી પણ એ આ અમૂલ્ય વસ્તુને પ્રાપ્ત કરવા માટે લોકો આવે છે કે ના, મારે આ વસ્તુ જોવે છે. અને લોકો બાજુમાં રહેતા હોય, બાજુમાં જ મકાન હોય, ઘર હોય, પણ માણસ નથી આવી શકતો, કારણ કે એ જીવનો ભાગ્યનો ઉદય નહીં થયો હજુ સુધી. કોણ જાય બેઠા? એ ભાગ્યનો ઉદય નહીં થયો. એટલા માટે એ જીવ જન્મ મૃત્યુના ચક્કરમાં ભટક્યા કરે છે. પુનરઅપી જનનમ પુનરઅપી મરણમ પુનરઅપી જનની જઠરે શયનમ. આ જીવાત્મા જે છે ને વારે વારે જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકતો રહે છે, એટલે ભગવાને મહામંત્ર આપ્યો. ભગવાને જીવાત્માને મંત્ર આપ્યો. હાલ નહીં, હાલ સત્સંગ ચાલે નહીં, જરૂર હાલ કે વાર લાગશે. કાલે આવો, કાલે. ભગવાને જીવાત્માને ઉપર કૃપા કરી અને અમૂલ્ય મહામંત્ર જેવો ભગવાનનું નામ આપ્યું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ પ્રભુનું નામ આપ્યું. અને એટલું અનમોલ વસ્તુ છે કે જેટલું નામ તમે લેશો ને એટલા તમારા હૃદયની અંદર સુખ મળશે. પ્રતિપદમ પૂર્ણ અમૃત આસ્વાદનમ. શાસ્ત્ર શું કહે છે? એને એક ડગલે એક નામ લેશે ને તો એને ભગવાનના નામની અંદર પૂર્ણ અમૃત આસ્વાદન થશે. આપણને એમ થાય કે આપણને કેમ થતું નથી? કારણ કે આપણે માયા લાગી ગઈ છે, સંસારની માયા. આ કાયા સુખી કરવા માટે માણસ મહેનત કરે છે. એટલે જેનું ધ્યાન શરીર પ્રત્યે હોય, ભગવાનમાં પછી લાગે નહીં લાગે. એટલે માણસે સતત કોશિશ કરવી જોઈએ, પ્રયાસ કરવો જોઈએ. એને મનમાં એ ઈચ્છા રાખવી જોઈએ કે ભગવાન, મારું મન તમારામાં લાગે એવી મારી પર કૃપા કરો. નામ બધાને મળી ગયું છે કે ચલો ભગવાનનું નામ લઈએ. મંદિરે શા માટે આવે છે?
સત્સંગમાં શા માટે આવે છે કે ચલો 1 કલાક મને સત્સંગ મળે? એનું શું કારણ છે ખબર છે? કોઈ પણ માળી હોય, માળી એ છોડ ઉગાડે, ઝાડ વૃક્ષ ફૂલોનો હોય કે ફળનો હોય, ગમે તે ઉગાડે તો એની આજુબાજુ શું લગાડે છે? શું કરે? વાડ કરે. કેમ કરતો હોય છે? શેનાથી બચવા માટે? પશુઓ માટે. પશુઓ શું કરે? ખાઈ જાય. જોયું? પશુઓ ખાઈ જાય એટલા માટે એ માળી શું કરતો હોય છે? એ વાડ કરે, વાડ. એવી રીતે આપણે પણ ભક્તિ કરતા હોય પણ આ સગાવાલા રૂપી જે આ બધા શું કરતા હોય? આ પશુ પક્ષીઓ છે એ શું કરતા હોય? આપણને આવીને શું કરે? ફોન કરી શું કરે? છે કે નહીં? અનુભવ કર્યો શું નહીં કરતા? સગાવાલા અને પરિવાર વાળા મિત્રો બધા શું કરે? ફોન કરી શું કરે? ખાય આપણને, આપણો જીવ બાળે, આપણું કાળજું બાળે, આપણને દુઃખી જ કરે, બીજું કાંઈ ન કરે. કઈ કરે છે? કોઈ સુખી આપે છે કોઈ? પણ એટલે એ માણસ શું કરે કે હારું બધી જગ્યાએ બધા પશુ પક્ષીઓ આ જે બધા છે ને, બહેનો ને ભાઈઓ ને આ સગાવાલા કુટુંબ પરિવાર વેવાય વેવાણ જે પણ હોય આ બધા શું કરે? ખા ખા કરે. પાંદડા ખાઈ જાય, ડાળીઓ ખાઈ જાય અંદરથી, એટલે કાંઈ રાખે. એટલે આ માણસ વિચાર કરે કે ચલો 170 કલાકમાંથી 1 કલાક કોને આપું? ભગવાનની સેવામાં. એટલે ભક્તોનો જે સંગ હોય, તમે અનુભવ કરો કે જો ભક્તોનો સંગમાં તમને કોઈ દાડો કોઈ ભક્ત તમારાથી ઈર્ષા નહીં કરે. કોઈ ભગવાનનો ભક્ત હોય અને તમે ભક્તોના સંગમાં આવો તો ભક્તોના સંગમાં તમને એક જ વસ્તુ કે ભક્તિ કરો, માળા કરો, સત્સંગમાં આવો. એટલે ભક્તોનો સંગ શું છે? બાઉન્ડ્રી છે. ખબર પડી વાતમાં? એટલે માણસ વિચાર કરે કે હું ઘરે હતો, રવિવારે બેઠો હતો, ફોન કરું, સાળીને ફોન કરું, જીજાજીને ફોન કરું, સગાવાલાને ફોન કરું. એટલે એ લોકો શું કરે? મારા અંદર જે પાંદડા ઉગ્યા હોય ભક્તિ રૂપી એને શું કરે? ડાળીઓ બધું ખાઈ નાખે. પેલા બકરા તમે જોયા છે? અહીંયા અમારે તમે જો આ તો ગેટ બનાવવાનો છે તો બકરા અંદર વાળી દે, ઉગાડી હોય બધું શું કરે? ખાઈ જાય. એવી રીતે આ બધા સંસારમાં સગા સંબંધીઓ પણ એ જ છે. એ ક્યારે તમને આત્માની કથા નહીં કરે પણ બળતરાની કથા જરૂર કરશે. શરીરના સંબંધીઓ શું કરશે ખબર છે? બળતરાની કથાઓ તમને કરશે. પણ ભગવાનના ભક્તો હંમેશા તમને છે ને આત્મ કલ્યાણ અર્થે તમને સમજણ બુદ્ધિ આપશે કે તમે આત્માનું કલ્યાણ કઈ રીતે થાય એ તમને બતાડશે. માલી હૈયા કરે છે ઈ બીજ આરોપણ. પણ ભગવાનનો ભક્ત શું કરે ખબર છે? એ ભક્તોના સંગમાં એક ગુરુ બનાવે અને એનો કોણ હોય છે? માળી હોય છે. છોડનું રક્ષણ કરવા વાળો કોણ હોય? એવી રીતે ભક્તનું રક્ષણ કરવા વાળો કોણ હોય? ગુરુ હોય છે. ભક્તનું રક્ષણ કરવા વાળો કોણ હોય? ગુરુ હોય. એટલે ગુરુ તમને છે ને શીખવાડે. જેવી રીતે માળી હોય ને એ છોડની કેવી રીતે રક્ષા કરવી એ એને એની રક્ષા કરે કે ચલો આને બાઉન્ડ્રી કરી દઉં. રોડ ઉપર જોયું છે જાળી લોખંડી લગાવી દે આખી, એટલે કોઈ કૂતરા બિલાડા કોઈ પણ પશુ પક્ષી એને છે ને છેતરપિંડી એનાથી ન કરે એ વૃક્ષથી. એવી રીતે ગુરુ જે છે ને એ હંમેશા દરેકને કે ભાઈ તમે મંદિરે આવો અને ભક્તોના સંગમાં રહો અને ઘરે પણ છે ને ભગવાનની સેવા કરો અને માળા કરો. હવે કે છે કે એ છોડને વધારવું હોય તો શું કરવાનું? તો ઘણા લોકો એવો વિચાર કરે કે હવે તો મને માળા મળી ગઈ છે કરવાની તો ચલો હું માળા કરીશ. પણ માળા કરવાથી કોઈ થોડું પૂરું થવાનું છે. એને રવિવારે શું કરવું પડે? મંદિરે એને આવવું પડે. 1 કલાક 2 કલાક લાભ મળે એ શું કરવાનો છે? એને મંદિર આવીને લાભ લેવાનો છે. જેમ પેલો માળી જે છે એ ઝાડને 2 વસ્તુ આપે છે, સૂર્યપ્રકાશ આપે અને પાણી આપે. હવે પેલો માળી એવો વિચાર કરે કે નહીં આને તો ખાલી મારે સૂર્યપ્રકાશ જ દેવો છે, પાણી નથી દેવું, તો શું થશે? હવે કોઈ એવો વિચાર કરે કે મારે તો સૂર્યપ્રકાશ નહીં આપવો, ખાલી પાણી જ આપવું છે, તો શું થશે? તોય કોહવાઈ જાય. હવે હું તમને એટલા માટે આ બધી વસ્તુ કહું છું કે કોઈ વ્યક્તિ એવો વિચાર કરે કે ના હું ખાલી સત્સંગમાં આવીશ પણ માળા નહીં કરું.
સમજમાં આવી વાત? કે હું રવિવારે સત્સંગમાં આવીશ પણ માળા નહીં કરું. અમુક લોકો કે હું સત્સંગમાં નહીં આવું પણ હું માળા કરીશ ઘરે બેઠા બેઠા. તો કેટલી માળા થશે? થાય અઠવાડિયું કરશે પછી કે લાવો હવે ખીલ્લો ક્યાં છે, વળગાડી દો, હવે કોઈ વળ કરવું નથી. તો એને એક ધારું ભક્તિમાં ટકી રહેવું હોય ને તો એને પહેલી વસ્તુ કરવી પડશે, ભક્તોના સંગમાં રહેવો પડશે. રોજ તો ન મળે પણ અઠવાડિયે એક વાર તો સમય મળે. અને અઠવાડિયે એક વાર જો પણ ભક્તોનો સંગ મળે તો એને ભક્તોના સંગમાં છે ને એને કઈ રીતે આગળ વધવું એને મળે. અને બીજું, આ પંખો ચાલુ કરો, એ ભક્તોના સંગમાં મંદિરે આવે એટલે એને સત્સંગ મળે અને સત્સંગમાં એનું પોષણ થાય, એની વૃદ્ધિ થાય, પોષણ. એટલા માટે દરેક ભક્તે ભક્તોના સંગમાં રહેવું જોઈએ. અને જ્યાં પણ હોય, ઘરે હોય, ઓફિસમાં હોય, ખેતરમાં હોય, બાઇક ઉપર હોય, ગમે તે જગ્યાએ હોય, એને શું કરવું જોઈએ? સતત પોતાના મોઢેથી પ્રભુના નામના ગુણ ગાવા જોઈએ. આ મોઢું છે ને કાંઈ કરતું નથી પણ એને કાંઈક તો સેવામાં લગાડીએ. એ મોઢાને ભગવાનની સેવામાં લગાડવાનું છે. અને શું સેવા છે? હરે કૃષ્ણ 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 હરે હરે. આવી રીતે મોઢાને ભગવાનની સેવામાં લગાડવાનું છે. મુશ્કેલીથી 60 વર્ષનું જીવન મળ્યું છે. કેટલી મહેનત કરી ભગવાનની ઉપર, ભગવાને આપણી પર કેટલી મોટી કૃપા કરી કે ભગવાને આપણને 84 લાખ પ્રકારના શરીરમાંથી આ મનુષ્ય દેહ આપણને આપ્યો. અને આપણે કળિયુગના જીવાતમાં કોઈ વસ્તુ કરવામાં સક્ષમ નથી. એટલે ભગવાને કીધું કે માયામાં પડેલો જીવ છે એને હું છે ને હરિનામ રૂપી છે ને મંત્ર આપીશ અને આ મંત્ર દ્વારા જ એ છે ને ભવસાગરને તરી જશે. એટલે સંત તુલસીદાસજી રામચરિત માનસમાં લખે છે, કલયુગ કેવલ નામ આધારા. આ કળયુગમાં માત્ર ભગવાનનું નામ જ આ જીવાત્માને, બદ્ધ જીવ, આ જીવ કેવો છે? બદ્ધ એટલે બાંધેલો છે, બંધાયેલો છે. એ દેખાતું નહીં, દોયડા બાંધેલા છે પણ દેખાતા નહીં. હમણાં ફોન આવે કે ભાઈ ક્યાં છો? એ કે સત્સંગમાં છું, જલ્દી ઘેર આવો. તો શું કરે માણસ? એ દોરડું ફેંકે. ખબર છે કયું દોરડું? ખબર? જીઓનું દોરડું ફેંકે એટલે તરત જ પછી ક્યાં જાય માણસ? ઘરે પહોંચે ને. હવે તમે વિચાર કરો, તમે કહો કે અમે આઝાદ છીએ પણ બંધાયેલા છો કે નથી બંધાયેલા? બોલો. એનો અર્થ શું? બંધાયેલા એટલે માયામાં ફસાયેલા છો. તમારી ઈચ્છા હોય કે મારે 24 કલાક આત્મકલ્યાણ કરવું છે, પરમાત્માની ભક્તિ કરવી છે, કેટલા લોકો કરી શકવાના છે? કોઈ નહીં કરી શકે. એટલે હંમેશા મગજમાં એ વિચાર રાખવો જોઈએ કે હું બદ્ધ જીવ છું, હું માયામાં બંધાયેલો છું. અને હું ક્યાં સુધી બંધાયેલો રહીશ? જ્યાં સુધી અહમ મમ, અહમ એટલે હું કંઈક છું અને મમ એટલે આ બધું મારું છે. આવો ભાવ જે પણ જીવને ઘરમાં હોય, ફેક્ટરીમાં હોય, મંદિરમાં હોય, ઓફિસમાં હોય, કારખાનામાં હોય, દુકાનમાં હોય કે જોબ કરતો હોય, કોઈ પણ જગ્યાએ હોય, ચાહે પોતાનો ધંધો હોય, પણ જે વસ્તુમાં અહમ અને મમ આવી જાય એટલે સમજી લો એ ખેલ પૂરો. લોકો ચર્ચાઓ તો મોટી મોટી નહીં કરતા. હજારો માણસો ઊભા હોય અને હજારો માણસોની વચ્ચે પછી શાસ્ત્રોની વાતો કરતા હોય પણ અંદર કોઈ ઉતરે નથી, ઉતરતું. ન કે હજારોની ભીડ નહીં લાગતી, પણ એ વ્યક્તિના જીવનમાં જ જો આચરણ ન હોય, એ વ્યક્તિના જીવનમાં જ જો ત્યાગ ન હોય તો બીજાને ગમે જેટલા ઉપદેશ આપે પણ એ વ્યક્તિનું જીવન ક્યારે પરિવર્તન નહીં થાય. તમારા ઘરની અંદર તમારું જેવું આચરણ હોય, તમારો જેવો વ્યવહાર હોય, એ જ વસ્તુ તમારા બાળકોમાં આવશે.
એવી રીતે શાસ્ત્ર કહે છે કે ગમે જેટલા લોકો મોટા મોટા ઉપદેશ આપતા હોય, પણ એ વ્યક્તિના જીવનની અંદર જો આચરણ અને વ્યવહાર ન હોય તો સામેવાળા વ્યક્તિના જીવનમાં પણ ઉતરવાનું નથી. એટલા માટે માણસે સ્વયં પહેલા પોતે સુધરવાનું છે. ઘણી વખત જોવા મળે કે આ બાઈ આવી છે, નહીં કહેતા આ ફલાણો ભાઈ આવો છે, એમાં તો કોઈ ફોલી ખાવા નહીં. શું છે? પછી એ માણસની અંદર કેટલી ભૂલો હોય કોઈ જોવે નહીં. આપણી અંદર કેટલી ભૂલ હોય છે આપણે ક્યારે જોતા નથી કે મારી અંદર કેટલા દુર્ગુણ છે, દોષ છે. એટલે માણસે સ્વયં પહેલા પોતાની અંદર દોષ જોવા જોઈએ. કળિયુગની અંદર બહુ બધા દોષ હતા. આ કળયુગ છે ને, કળયુગની અંદર બહુ બધા દોષ હતા. કલે દોષો નિધે રાજન અસ્તિ એક મહાન ગુણ. પરીક્ષિત રાજા જ્યારે જંગલમાં ગયા મૃગડા કરવા માટે, તો પરીક્ષિત મહારાજે એક દ્રશ્ય જોયું. જેટલો સમય કથા થાય એટલો સમય હું કરીશ, કારણ કે મારી તબિયત ઠીક નથી. આખું બધું માથું જોરદાર દુખે છે, પણ કોઈ મહેનત કરીને કરીએ છીએ કે લોકો પોતાનો સમય લઈને આવ્યા છે, તો શું કહેવાય, ઉલટો ગેસ થાય ને, એ બધી તકલીફ થઈ ગઈ છે. અઠવાડિયા 10 દાડાથી આ તકલીફ છે. અત્યારે દુખે જ છે, પણ તોય મેં કીધું હવે થોડોક સત્સંગ કરીએ, આપણે જે થાવું થાય. તો કલે દોષો નિધે રાજન અસ્તિ એક મહાન ગુણ. પરીક્ષિત રાજાએ જોયું કે એક બળદ, જેના બળદના કેટલા પગ હોય? 4. એના 3 પગ કપાઈ ગયા છે ને એક પગ ઉપર ઊભો છે. બળદ એક પગ ઉપર ઊભો છે. રાજા પરીક્ષિત દ્વાપર યુગની ઘટના છે. એ વિચાર કરે છે કે મારા રાજપાટની અંદર આ પૃથ્વી પર કોઈ પણ જીવ દુખી નથી, આવી હાલત કોણે કરી? એટલે એને પૂછ્યું કે તમારી આવી દશા કોણે કરી? એટલે બળદે કીધું કે હું નથી જાણતો કે મારી આવી દશા કોણે કરી. અમુક લોકો એવું કહે છે કે પોતાના કર્મ અનુસાર જ માણસને દુઃખ મળે છે. અમુક લોકો એમ કે આને દુઃખ આપ્યું, અમુક લોકો કે આને દુઃખ આપ્યું. એટલે હું નથી જાણતો. રાજા, તમે રાજા છો, તમે બતાડો. એટલે રાજા વિચાર કરે કે આ કોઈ સાધારણ બળદ નથી. એટલે રાજાએ પૂછ્યું કે તમે કોણ છો? મને નહીં લાગતું કે તમે કોઈ સાધારણ બળદ હોય. તમે બળદના રૂપમાં કોઈ સાક્ષાત કોઈ અલગ દિવ્ય આત્મા છો. એટલે બળદે કીધું કે હું ધર્મરાજ છું. ધર્મ, આપણે નહીં કહેતા કે ધર્મનું પાલન કરો. એ જ બળદ કોણ હતો? ધર્મ બળદના રૂપમાં હતો. અને એના 3 પગ કોને કાપ્યા હતા? આ કળજુગે કાપ્યા. આ કળજુગ નહીં કહેતા કે હળ હળ તો કળજુગ આવ્યો. આ કળજુગે એના 3 પગ કાપ્યા. બળદના 4 પગ હતા. એ ધર્મના કેટલા ચરણ હતા? 4 પગનું નામ પણ છે સત્યતા, પવિત્રતા, દયા અને તપસ્યા. બોલો. પહેલું સત્યતા, પવિત્રતા, દયા અને તપસ્યા. સત્યતા, પવિત્રતા, દયા અને તપસ્યા. 3 પગ કાપી નાખ્યા. હવે 1 પગ વધ્યો તો, ખાલી 1 ચરણ વધ્યો હતો. એટલે તરત જ પરીક્ષિત રાજાએ શોધવા માંડ્યા. પણ પેલો જે કળજુગ હતો ને, કળજુગ, એ રાજા પરીક્ષિતના ચરણોમાં પડી ગયો, દંડવત પ્રણામ કર્યા કે મને ક્ષમા કરી દો, મેં આના 3 પગ કાપ્યા છે. તું કોણ છે? હું કળજુગ છું. એને શું કીધું? હું કળજુગ છું. અને કળજુગની અંદર બધા પગ કપાઈ જવાના છે, પણ તો હું 1 પગ રાખ્યો છે, સત્યતાનો. ઈ હવે કોણ બોલે? સાચું કોઈ બોલે? કોઈ નહીં બોલતો. એ બેઠો હોય, પાલનપુર બેઠો હોય કે બસ આવી ગયો, નહીં કહેતા કે બસ 2 મિનિટમાં આવું. અને હોય 100 કિલોમીટર દૂર, ઊંઝા હોય કે. એટલે કોઈ માણસ સાચું નથી બોલતો. એક ખોટું બોલવાથી કેટલું પાપ ચડે છે.
એક ખોટું બોલવાથી કેટલું બધું પાપ ચડે છે માણસને. બ્રહ્મ હત્યાનું પાપ લાગે પણ તો માણસ ડગલે ને પગલે ખોટું બોલે. ચલો 1 રૂપિયાનો સિક્કાનો ફાયદો થતો હોય ને 1 રૂપિયાનો ખાલી, તો ખોટું બોલે તો હેડો ભાઈ રૂપિયો તો મળ્યો, પણ રૂપિયો કોઈ નહીં મળવાનો, પણ તો આડેધડ લોકો ખોટું બોલે છે, નહીં બોલતા ખોટું. એટલે કળિયુગે છે ને ધર્મના 4 ચરણમાંથી 3 ચરણ કાપી નાખ્યા. અને કળયુગને છે ને તરત જ તલવાર લઈ અને રાજા પરીક્ષિત કે છે તને હું જીવતો નહીં છોડું, તને મારી નાખીશ. રાજા મારી પર દયા કરો, જે જીવને આ પૃથ્વી પર જન્મ મળ્યો છે એને જીવવાનો અધિકાર છે, દરેક જીવને. આપણને કોક મારવા આવે તો તલવાર લઈ આપણે તરત નહીં હાથ જોડતા કે ભાઈ માફ કરો, દરેકને જીવવાનો અધિકાર છે. એવી રીતે 84 લાખ પ્રકારના શરીરમાં દરેક જીવને જીવવાનો અધિકાર છે. એટલે કળયુગ કે મને કોક જગ્યાએ જગ્યા આપો, સ્થાન આપો. કળયુગે શું કીધું કે મને સ્થાન આપો, પણ કઈ જગ્યાએ? પરીક્ષિત મહારાજ પછી એને જગ્યા આપી. ધ્રુતમ, જે જગ્યાએ જુગાર રમાતો હોય ત્યાં કળયુગ છે. પહેલું ક્યાં કીધું? જ્યાં જુગાર રમાતો, જુગારની અંદર હું તને સ્થાન આપું છું કળયુગને. ધ્રુતમ પાનમ એટલે શરાબ, દારૂ પીવો. દારૂ જે જીવાતમાં દારૂ પીવે છે, નશા કરે છે, એના ઘરની અંદર, એના શરીરમાં, એને બુદ્ધિમાં કોણ છે? કળયુગ છે. સ્ત્રીય, જે પારકી સ્ત્રી સાથે ખોટું કામ કરે ત્યાં આગળ કળયુગ છે. સુના એટલે માંસાહાર કરવો. માંસાહાર એટલે નોનવેજ ખાવું. લોકો અંડા ખાતા હોય, એડા, એટલે લોકો એવું વિચાર કરે કે એની અંદર કોઈ પાપ નથી, આ તો કે વેજીટેરિયન છે, શાકાહારી છે, અને ઘણા લોકો ખાતા હોય. પણ હકીકતમાં કોઈ દિવસ આ 4 કર્મ ન કરવા જોઈએ. જો 4માંથી એક પણ કર્મ થતું હોય તો એની બુદ્ધિમાં, મનમાં, વાણીમાં, ઘરમાં શું છે? કળયુગ આવી ગયો છે. હવે 4 જગ્યા આપી એટલે કળયુગ વિચાર કરે છે કે હજી કોક આપો, હજી કંઈક સ્થાન આપો. એટલે કળયુગને ભગવાન રાજા પરીક્ષિતે હજી એક સ્થાન આપ્યું કે જે ઘરની અંદર અનીતિનું ધન આવે છે, અનીતિ એટલે નીતિ પ્રમાણે ન કમાયું હોય, અને જૂઠું બોલીને, ચોરી કરીને, 2 નંબરના ધંધા કરીને પણ જો પૈસો લાવે, એવા ઘરની અંદર શું છે? કળયુગ છે. 5 સ્થાન આપ્યા એટલે કળયુગ કહે છે કે મારે તો પરિવાર ખૂબ મોટો છે. કળયુગ શું કહે છે? મારે પરિવાર મોટો છે, કાકા, મામા, ફુવા, અઢૂન, કેટલો બધો. હવે 5 જગ્યામાં ક્યાં મેળ આવવાનો છે? હજી જગ્યા આપો. એટલે પરીક્ષિત રાજાએ એમને કળયુગને જે સ્થાન આપ્યું એ ભાગવતમાં આનું લખેલું છે. કળયુગની પ્રાર્થના સ્વીકારીને રાજા પરીક્ષિતે તેને 4 સ્થાન આપ્યા. ધ્રુતમ મદ્યપાન એટલે કે દારૂ, સ્ત્રી સંગ અને હિંસા એટલે કે માંસ ખાવું. આ સ્થાનોમાં અનુક્રમે અસત્ય, મદ, આસક્તિ અને નિર્દયતા, આ 4 પ્રકારના અધર્મ નિવાસ કરે છે. જે વ્યક્તિ બીજાની સ્ત્રી સાથે ખોટું કર્મ કરે એના શરીરમાં ક્યારે પવિત્રતા નહીં રહે. જે વ્યક્તિ નશા કરે છે એ માણસ ક્યારે તપસ્યા નહીં કરી શકે. હવે કોક દારૂડિયો હોય અને પછી એને કહેલો માળા કરો, કરવાનો છે માળા દારૂડિયો? એટલા માટે કહે છે કે ક્યારે પણ નશો ન કરવો જોઈએ કોઈ પણ પ્રકારનો. પછી દયા, તમારે તમારી બુદ્ધિથી તમે અનુભવ કરો કે આજે આતંકવાદીઓ કોણ છે? આતંકવાદીઓ કોણ છે? મુસલમાન. એ લોકો શું ખાય છે? માંસ. અને એમાં પણ ગાયનું અને ભેંસ, પાડા, પશુઓનું માંસ ખાવા વાળા છે.
એટલે અહીંયા પહેલેથી શાસ્ત્રમાં બતાવેલું છે કે જે વ્યક્તિ માંસાહારી હશે એની અંદર નિર્દયતા હશે, કોઈની પર દયા નહીં કરે. આપણી અંદર દયા આવે છે ને? અંદર દયા છે કે નથી? આપણી અંદર દયા છે કે કોઈ પણ ખોટું, કોઈ પણ પશુ પક્ષી મરતો હોય, કંઈક બી થતું હોય તો આપણને દયા આવે. આપણે હાઈવે પર ગાડી ચલાવતા હોય અને ખિસકોલી મરી જાય, કેટલો જીવ બળે છે. કોઈ પણ પક્ષી મરી જાય તો તરત જીવ બળે. પણ જે માંસાહારી હોય તો એ તો લાગે તો લઈ ઉપાડીને છેચીને ખાઈ જાય. એને થોડો જીવ બળે કે હડો મેળાઈ ગયો. એટલે 4 વસ્તુ કળિયુગને સ્થાન આપ્યું, અને જે વ્યક્તિ આ 4 કાર્ય કરે છે એને ક્યારે જીવનમાં આ વસ્તુ નહીં આવે, દયા નહીં આવે. એ બીજા કોઈ જીવની પર દયા નહીં કરે. જે વ્યક્તિ જુગાર રમતો હોય એ ક્યારે સાચું નહીં બોલે. જુગારી હોય કોઈ સાચું તમે બોલ્યો? એટલે અહીંયા કીધું છે કે જુગાર રમે ક્યારે સાચું નહીં બોલે. બીજાની સ્ત્રી સાથે સંગ કરે એના શરીરમાં ક્યારે પવિત્રતા નહીં હોય. ત્રીજી વસ્તુ, જે માંસ ખાય છે એના જીવનમાં ક્યારે દયા નહીં હોય. અને ચોથી વસ્તુ કઈ છે? તપસ્યા. જે વ્યક્તિ નશા કરે છે એ ક્યારે તપ નહીં કરી શકે. એટલા માટે 4 વસ્તુને નિષેધ આપ્યો. આ 4 વસ્તુની અંદર સ્થાન આપ્યું. અને 5મું સ્થાન આપ્યું સુવર્ણ અને અનીતિનું ધન. જ્યાં અનીતિનું સુવર્ણ હોય અને અનીતિનું ધન હોય એ ઘરમાં કળજુગને સ્થાન આપ્યું. એટલે કળજુગ કે મારો પરિવાર મોટો છે, વેવાય વેવાણ સગાવાલા. કળજુગ પણ છે ને, એને હગાવાલા હોય કે ના હોય? આપણે હોય તો. એટલે કે મારે થોડો ફેમિલી મોટું છે, આ 5 જગ્યાએ મેળ નહીં આવે, એટલે કે હજી કઈક બીજી 5 જગ્યા આપો, એટલે બીજું પણ 5 આપીને એને 10 માળનું ટાવર થઈ ગયું. શું થયું? 10 માળનું ટાવર બંધાઈ ગયું. અહીંયા આગળ કે છે હવે અસત્ય, મદ, કામ, વેર અને રજોગુણ. પરીક્ષિતે આપેલા આ સ્થાનોમાં અધર્મના મૂળ કારણભૂત કળી તેમને આજ્ઞાઓનું પાલન કરીને રહેવા લાગ્યો. તેથી આત્મકલ્યાણની કામના કરનારા મનુષ્યએ આ 5 સ્થાનોમાં ક્યારે સેવન કરવું ન જોઈએ. આ સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને કહે છે કે જેને આત્માનું કલ્યાણ કરવું હોય એને આ 5 સ્થાનમાં ક્યારે અંદર જોડાવવું ન જોઈએ. ધાર્મિક રાજાએ, પ્રજા વર્ગના લૌકિક નેતાએ અને ધર્મ ઉપદેશ કરનારા ગુરુએ તો ખૂબ સાવધાની પૂર્વક આને ત્યાગ કરવો જોઈએ. ધર્મગુરુ, સુખદેવજી શું કહે છે? ધર્મગુરુ, રાજાઓ અને પ્રજા વર્ગ, આ બધા લોકો એનો ત્યાગ કરવો જોઈએ. આ પછી રાજાએ પરીક્ષિતે વૃષભની ધર્મના તપસ્યા, શૌચ અને દયા એના 3 ચરણને જોડી દીધા. ધર્મના 3 ચરણ હતા એને જોડી દીધા. એ 3 ચરણ જોડી દીધા અને પૃથ્વીને આશ્વાસન આપીને સંબોધન કર્યું. તે જ મહારાજ પરીક્ષિત આ સમયે પોતાના રાજ્ય સિંહાસન પર વિરાજમાન છે કે જેના પિતામહ મહારાજ યુધિષ્ઠિર હતા. તો અસત્ય, મદ. અસત્ય એટલે ખોટું બોલવું. અત્યારે જેટલું ખોટું બોલે એની એટલી વાહ થઈ રહી છે. અને મદ, જે ન હોય એ માણસને દેખાડવું છે. કોઈ પણ જગ્યાએ તમે જુઓ, જે વસ્તુ ન હોય ને એ માણસ દેખાડે, એને કહેવાય મદ. અને કામ. કામનો અર્થ છે કે સંસારનો પ્રત્યેક જીવને કામ છે. આ લઈ લઉં, આ પી લઉં, આ ખાઈ લઉં, આ પહેરી લઉં, આની કામનાઓ છે માણસની. અને આ કામનાઓ ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી આ ભૌતિક શરીર છે ત્યાં સુધી આ કામનાઓ રહેવાની છે. અને વેર, આજે એકબીજા વ્યક્તિને છે ને સામે શું છે? બધાને વેર અને ઈર્ષા છે. સાથે ઘરમાં રહેતા હોય, ઘરમાં પણ પતિ ને પત્નીને કેવું હોય છે? હસ્તમેળાપ કર્યો હોય પણ ઘરમાં
અમુક લોકો અમે એક મેં એવું સાંભળ્યું કે અમે કે 10 વર્ષથી અલગ રાંધીએ છીએ, 2 જણા. પત્ની અંદર અલગ રાંધે, પતિ અલગ રાંધે. અમે ઘરમાં કે અમારું રસોડું અલગ છે. બોલો કે કેટલા વર્ષથી, કે લગભગ 15 વર્ષથી અમે અલગ રસોડું બનાવીએ, એક જ ઘરમાં, ચૂલો એક જ, સિલિન્ડર. અને પટે તો પેલા ને પછી કેવું પડે કે તું ઓર્ડર આપી દે. ફ્રીજ એક જ રાખવાનું, અંદર કે ફ્રીજ એક, પણ એમાં બધું વેચેલું છે કે ઉપરનું ખોનું. આ રિયલમાં સ્વાદ એ વસ્તુ, પણ હકીકતમાં એ વસ્તુ છે. લો, એટલે એ વર્ષોથી અલગ રહે છે, એક જ રૂમમાં રહેવાનું. વેર ઘરની અંદર છે, ભાઈની અંદર છે, મિત્રની અંદર છે, સગા સંબંધીઓની અંદર છે, બધી જગ્યાએ છે કે નથી? આપણને એમ લાગતા કે આ કેમ આવી રીતે મારાથી વેર કરે, પણ આપણે એક વિચાર કરવો જોઈએ. હું તમને એક શિક્ષા આપું છું, તમે સાંભળો. કે આ પૃથ્વી પર આ ભારત ભૂમિની તમે વાત કરો કે આ ભારત ભૂમિમાં 140 કરોડ વસ્તી છે. પહેલા 125 કરોડ હતી, હવે વધારો થયો, એટલે 140 કરોડની વસ્તી છે. હવે ઉદાહરણ હું તમને આપું કે ચલો 100 કરોડની પબ્લિક છે ભારતમાં. 100 કરોડની પબ્લિકમાં એક માણસ તમારાથી વાત નહીં કરતો. 100 કરોડની પબ્લિકમાં એક વ્યક્તિ તમારાથી વાત નહીં કરતો, તો બીજા 99,99,999 તો છે કે નથી? ખબર પડી વાતમાં? એક માણસ વાત ના કરે તેને ચોકડી મારો. મગજમાં બેહે વાત કે ભાઈ 99,99,999 તો છે કે નથી? એ તો બધા બોલાવે કે નહીં બોલાવતો, પણ આપણે મનની અંદર માઇનસ પોઈન્ટ એ છે કે પેલો ચમ નહીં બોલાવતો. એટલે આપણે એક તુચ્છ ભાષામાં કહેવાય તેલ લેવા જો, એને જવા દે, એને પછી એનું નામ મત લો. તમે તમારો કિંમતી સમય આ 99,99,999 માં તો તમે વાપરો. જે પેલું કહેવાય ને કે જે ગાડી ફેલ થયેલી છે એમાં પછી વધારે કોશિશ કરવાની જરૂર નથી. એટલે માણસે હંમેશા વિચાર કરવો જોઈએ, હંમેશા પેલું શું કહેવાય, નેગેટિવ, સારા વિચારો એને લાવવા જોઈએ. ગામની અંદર હોય, કુટુંબમાં હોય, સમાજમાં હોય, સોસાયટીમાં હોય, કોઈ પણ જગ્યાએ હોય, ક્યાંક તો ખાટા મોડું તકલીફ તો રહેવાની જ છે. પણ આપણે એવો વિચાર ન કરવો જોઈએ કે આ મારાથી કેમ વાત નહીં કરતો, ન કરે તો ગોળી મારો, પણ બીજા લોકો તો છે કે નહીં. એટલે એ ભાવથી જો તમે જીવન જીવશો ને તો તમને જીવનમાં કોઈ દુઃખ અને કોઈ પીડા અને કોઈ કષ્ટ નહીં આવે. આવી રીતે રાજા પરીક્ષિતે કળયુગને સ્થાન આપ્યું અને કળયુગને કીધું કે તમારે અહીંયા રહેવાનું છે. 10 સ્થાન આપી દીધા અને 10 સ્થાનની અંદર કળયુગ રહેવા માંડ્યો. જ્યાં આગળ મદ છે, મદ, ત્યાં કળયુગ છે. ઘણા લોકો એવું કે આહા કેટલા બધા રૂપિયા વાળા છે, પણ એને અભિમાન માણસને કેટલું છે. રૂપિયો આવે પણ અભિમાન ન આવવું જોઈએ, જ્ઞાન આવે પણ અભિમાન ન આવવું જોઈએ, ડિગ્રી મળે પણ અભિમાન ન આવવું જોઈએ, કુટુંબમાં સૌથી સુંદર શિક્ષા આપવાળો વ્યક્તિ હોય પણ એને અભિમાન ન આવવું જોઈએ. એટલા માટે મનની અંદર અભિમાન ક્યારે ન લાવો કે હું કંઈક છું, હું કોઈ નથી, હું એક તુચ્છ જીવાત્મા છું. આપણે હંમેશા ભાવ એવો રાખવો જોઈએ કે હું એક તુચ્છ જીવાત્મા છું. ભક્તિ કરતા હોય તો ભક્તિમાં એક નિયમ રાખવો જોઈએ કે આજે મારે ભક્તિમાં પહેલો દાડો છે, આજે મારે ભક્તિમાં પહેલો દિવસ છે. ક્યારે એવો વિચાર ન કરવો જોઈએ કે હું 10 વર્ષથી છું, કે હું 5 વર્ષથી ભક્તિ કરું છું, કે હું 20 વર્ષથી કરું છું. તો માણસની અંદર શું આવે? 20 વર્ષનો શું આવે? આવે કે ન આવે? અભિમાન આવે જ, અંદર આવે જ. પણ માણસે એવો જ ભાવ રાખવો જોઈએ કે હું તો હજી આજે જ આ રવિવારથી જ ભક્તિમાં લાગ્યો છું. એવો ભાવ લાગે તો પછી એને એમ લાગે કે નહીં, આ બધા લોકો છે, બધા મહાન છે અને હું એક તુચ્છ પામર જીવ છું. અને બધાને પ્રાર્થના કરવી જોઈએ. શું કરવું જોઈએ? મારું ધ્યાન રાખજો, હું ભક્તિમાં કેવો છું? નવો છું.
અને તમે મહાન છો તો મારું ભક્તિમાં ધ્યાન રાખજો. તો પેલો મહાન માણસ શું વિચાર કરે કે હારું હારું, ખબર પડી વાતમાં. અમને એક વ્યક્તિ સલાહ આપી કે બાપુ તમારા પાસે લોકો બહુ બધા લોકો આવતા હોય, હજારો માણસો આવતા હોય, તો મેં એવું જોયું છે કે તમે તમારા પગે પડે તો તમે આમ કરો છો. આમ ન કરાય, પણ શું કરાય? આમ કરાય. મેં કીધું આ પ્રણાલીની અંદર, આ પરંપરાની અંદર આવું શીખવાડ્યું જ નથી કે તમારે આશીર્વાદ આપવાનો. એ તમને પ્રણામ નથી કરતો. આ પરંપરાની અંદર કૃષ્ણ ભાવનામૃતની અંદર સ્વામી પ્રભુપાદ મહારાજે શીખવાડ્યું છે કે તમને જો કોઈ પગે પડે છે, પ્રણામ કરે છે, તમને નથી પડતો, પણ તમારા હૃદયમાં રહેલા પરમાત્માને, ભગવાનને પગે પડે છે. આપણે હંમેશા કોઈ પણ ગુરુને, કોઈ પણ મનુષ્યને કે માતા પિતાને ગમે તેને પ્રણામ કરીએ, પણ ભાવ છે ને એવો રાખવો જોઈએ કે હું એના હૃદયમાં રહેલા ભગવાનને પ્રણામ કરું છું. પણ આપણો ભાવ છે આ ગુરુ છે, એની અંદર કોઈ નથી ફોલી ખાવા. કોઈ પણ વ્યક્તિને તમને કહી દઉં, મોટો બિઝનેસમેન હોય કે ગમે તે હોય, પણ આપણે છે ને એના હૃદયમાં રહેલા પરમાત્માને આપણે પ્રણામ કરવાના છે, પગે પડવું છે. અને પ્રણામ કરીએ ને તો પ્રણામ કરવાથી કેટલી બધી ભક્તિ મળશે તમને, કેટલા બધા પુણ્ય અને કેટલા બધા આશીર્વાદ મળશે તમને. તમે જુઓ, પાંચ પાંડવોએ જ્યારે છે ને યુદ્ધ ભૂમિમાં પહેલો જ દિવસ હતો ને, જ્યારે યુદ્ધ કરવાનું હતું, પહેલો દાડો હતો, તો રથમાંથી નીચે ઉતર્યા અને નીચે ઉતરીને ભીષ્મ દેવને છે ને પગે પડ્યા. ભીષ્મ પિતામહ પગે પડ્યા એટલે ભીષ્મ પિતામહે આશીર્વાદ આપ્યા, વિજયી ભવ. હે પાંડવો, તમે એકલા છો અને કૌરવ વિશાલ સૈન્ય સાગરે. કૌરવોની કેટલી મોટી સેના છે, મહાસાગરની જેમ સમુદ્રની જેમ એટલી બધી સેના છે, પણ આ યુદ્ધ ભૂમિમાં વિજય તો તમારો થશે. પણ અમારો તો થશે, પણ તમે મરશો તો થશે ને. એક મનમાં એક કદાચ પાંડવો કે એટલે તરત જ છે ને ભીષ્મ દેવે છે ને એમની મરવાની વસ્તુ કહી દીધી કે હું કઈ રીતે મરીશ. કોઈ કે, પણ ભીષ્મ દેવે તરત જ કીધું કે પાંડવોને કીધું કે હું કઈ રીતે મરીશ? હું એક વસ્તુથી મરીશ. જો આ યુદ્ધ ભૂમિમાં શિખંડી મારી સામે આવી જશે એટલે મારી બધી વીરતા છે ને નષ્ટ થઈ જશે અને હું એક નપુસક બની જઈશ અને મારા અસ્ત્ર શસ્ત્ર હું મૂકી દઈશ. કારણ કે મને અંબાનો શ્રાપ છે. અંબા, એ અંબા જ શિખંડી બની હતી, એટલે કે છે કે મને અંબાનો શ્રાપ છે, એટલે એના દ્વારા જ હું મરીશ. તમે જુઓ, પ્રણામ કરવામાં કેટલો સારો ફાયદો છે કે નથી? નકે તો કે પછી કોઈ પડવું નહીં, શું હતો હે આપણે નહીં. આપણે એવો વિચાર કદાચ એવો આવે, પણ પાંડવોને એવો વિચાર નતો, તરત જ પગે પડવા ગયા. જેની પાસે અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખવા માટે 5 પાંડવો ગયા હોય, એ ગુરુ મહારાજને પગે પડે છે ને ગુરુ મહારાજને જેવા પગે પડ્યા તો એમને પણ આયુષ્માન ભવ, વિજયી ભવ, આ યુદ્ધમાં તમારો વિજય થશે. એટલે દ્રોણાચાર્યએ પણ કીધું કે મારું મૃત્યુ કેવી રીતે થશે? મારા દીકરા અશ્વત્થામાના કોઈ મને સમાચાર આપે કે અશ્વત્થામા મરી ગયો, એ જ સમય મારી બધી શક્તિ ક્ષીણ થઈ જશે, બધી શક્તિ ક્ષીણ થઈ જશે. અને હું તો તમને કહું છું કે તમે જોયું હોય, ઘરની અંદર લોકો બહુ શક્તિશાળી માણસો હોય, પણ જે ઘરમાં પછી મોત પડે, માણસ કેવો ઢીલો પડી જાય છે. જોયું છે કે નહીં જોયું? બસ આ જ વસ્તુ છે. બહુ વીર વ્યક્તિ હોય, આખી દુનિયા પર રાજ કરતો હોય, પણ એ જ ઘરે, એના ઘરની અંદર પત્ની મરી જાય, છોકરો મરી જાય, કે ગમે તે હોય, માણસ કેટલો ઢીલો પડી જાય છે. એટલે દ્રોણાચાર્ય પણ છે ને એકદમ ઢીલા પડી ગયા એમ. તો આવી રીતે પ્રણામની આટલી મહિમા છે. એટલે નિયમ રાખવો જોઈએ કે રોજ સવારમાં વહેલા ઉઠીને વેદોને છે ને પગે પડવું જોઈએ. આ વેદ શાસ્ત્ર છે એને શું કરવું જોઈએ? પગે પડવું જોઈએ, પ્રણામ કરવા જોઈએ. 2 હાથ, 2 પગ અને મસ્તક,
આ 5 જેને પંચાંગ પ્રણામ હોય એ પંચાંગ પ્રણામ કરવા જોઈએ. માતા પિતાને પગે પડવું જોઈએ અને ભગવાનને પગે પડવું જોઈએ. આ 3 નિયમ રાખવા. માતા પિતાને, શાસ્ત્રને અને ભગવાનને પગે પડી અને પછી જ તમારા જીવનની શરૂઆત તમારે કરવાની. બીજી વસ્તુ, રોજ સવારમાં નિયમ રાખવો જોઈએ કે ઓછામાં ઓછી 5 માળા કરવાની. કેટલો નિયમ રાખવાનો છે? 5 માળા ઓછામાં ઓછી એક જગ્યા પર બેસીને કરવાની. આવો સંકલ્પ કરવાનો. એટલે એને અડધો કલાક થાય, 35-40 મિનિટ થાય. આપણે ભોજન કરો તો નહીં થતો, અડધો પોણો કલાક થાય નહીં થતો. એટલે આમ આપણે વિચાર કરવાનો કે ચલો અડધો કલાક હજી ભોજનમાં વધારે થાય, એટલે 5 માળા એક જગ્યા પર બેસીને કરવાની. બાકી માળા તમે છે ને હરતા ફરતા કરો કે રિસેસમાં હોય કે ગમે તે હોય ત્યારે તમે કરી શકો છો. પણ દરેક ભક્તએ એવો નિયમ રાખવો કે કમસે કમ ઓછામાં ઓછી 15 થી 16 માળા કરવાની, ફરજિયાત કરવાની. આખું જીવન આપણે બહુ મહેનત કરી, લોકોને બહુ સુખી કર્યા, પણ હવે આત્માને સુખી કરવા માટેના દિવસો છે. અને એ જો દિવસો તમે ચૂકી ગયા ને તો પછી ગમે તેટલી તમે મહેનત કરશો ને, તમને મનુષ્ય જીવન ભગવાન બીજી વાર નહીં આપે. એટલું તમે ધ્યાન રાખજો. એટલે અમૂલ્ય મનુષ્ય જીવનનો લાભ લઈ લો. બને એટલો સમય છે ને આખા દિવસમાં 15 થી 16 માળા દરેકે પૂરી કરવી જોઈએ. અને 11 આવે એ 11 દરેકે કરવી જોઈએ. અજવાળી ને અંધારી 2 11 આવે એ 11 કરવી જોઈએ. બને એટલું એ દિવસે ભગવાનનું નામ વધારે લેવું, સંસારની વાતો ઓછી કરવી જોઈએ. અને ચોથી વસ્તુ, જે પણ ભોજન કરો છો એ મારા પ્રભુજીને, ભગવાનને અર્પણ કરેલું તમે જુઓ. કારણ કે ભગવાનને અર્પણ કર્યા વગર આજ સુધી તમે જેટલું ખાધું એ પાપ ખાધું છે, અને પાપનું પરિણામ તમારે જ ભોગવવું પડશે. એટલા માટે એક સંકલ્પ કરવો જોઈએ. જો આ થાળ ધરાઈ ગયો ભગવાનનો, આ વસ્તુ મેં શા માટે બનાવી છે ખબર છે? મંદિર બીજાનું કલ્યાણ થાય એના માટે છે. પણ બીજાનું થાય કે ન થાય, પણ મારું તો થાય છે કલ્યાણ કે નથી થતું. સમજણ પડી વાતમાં? હું વર્ષોથી એ જ ભાવથી હું જીવન જીવું છું કે ચલો એક મંદિર, એક આશરો મળ્યો છે, અને મંદિરે બીજાનું કલ્યાણ થાય કે ન થાય, પણ 24 કલાક મને તો લાભ મળે છે કે અહીંયા એક ઘડી, એક મિનિટ, એક સમય મારો વીતી રહ્યો છે એ પ્રભુની સેવામાં વીતી રહ્યો છે. એટલા માટે આપણે પણ ઘરની અંદર એવો ભાવ રાખવો જોઈએ કે આપણા ઘરને ઘર નહીં પણ મંદિર બનાવી દેવું જોઈએ. રોજ સવારમાં આટલો સુંદર જો મોબાઈલ હોય, તેમાં સુંદર મજાના પ્રભાતિયા ગવાતા હોય, ભગવાનના કીર્તનો ગવાતા હોય, કેટલો આનંદ આવે. એટલા માટે રોજ સવારમાં ભગવાનના ભજન, કીર્તન, ભગવાનની કથા, આવી કથાઓ સાંભળવી જોઈએ. તો તમારું આ જીવન કેવું બની જાય? આ તમારું જીવન કૃષ્ણ ભાવનામૃત બની જાય. ભગવાન વિચાર કરે, ભગવાન પણ કે આટલા શું કહેવાય, પ્રપંચની અંદર આ જીવાત્મા પડેલો છે. પ્રપંચ એટલે સંસારની બધી માયામાં પડેલો છે, પણ તોય એક સમય, એક મિનિટ વાપરીને મારી સેવામાં લગાડી રહ્યો છે. એક મિનિટ છે ને બચાવીને ક્યાં લગાડી રહ્યો છે? મારી સેવામાં લગાડી. એટલે કે છે કે ઘરે રહીને પણ છે ને પ્રભુની ભક્તિ કરી શકે છે. સંન્યાસી કરતા પણ મોટું જીવન જીવવા વાળા હોય તો આજે ગૃહસ્થો છે. અને એ માત્ર એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદજીએ ચમત્કાર કરી બતાવ્યો. સ્વામી પ્રભુપાદજીએ એવો ધૂમધામથી પ્રચાર કર્યો આખી દુનિયામાં કે આજે સંસારી માણસો પોતાનું ઘર પણ ચલાવે છે અને પરિવારના, સમાજના અને કુટુંબના કલ્યાણ અર્થે ઘરે જઈને લોકોને શિક્ષાઓ આપે છે કે તમે પણ આવી પ્રભુનો માર્ગ તમે અપનાવો. સંન્યાસી કરતા પણ ગૃહસ્થો એવા છે આ મુમેન્ટની અંદર કૃષ્ણ ભાવનામૃતમાં કે જેટલું સંન્યાસીઓ મહેનત નહીં કરતા એટલું ગૃહસ્થો કરે છે. કેટલા એવા પરિવાર છે ઇસ્કોન મંદિર આ કૃષ્ણ ભાવનામૃતમાં કે જે લોકો 6 દિવસ કામ કરે છે, સોમવારથી લઈને શનિવાર સુધી. શનિવારે અડધો દાડો હોય ને તોય મંદિરે જતા રહે,
મંદિરે જઈને ઝાડુ મારે, ભગવાનને ભોગ બનાવે, ભગવાનની કઈક સેવા કરે, અને રવિવારનો આખો દિવસ ત્યાં જ રહે. શનિ રવિ ક્યાં રહે? મંદિરે. કેમ રહે છે? કે ચલો 6 દાડા તો સંસારનું કામ કર્યું, પણ 2 દાડા તો ભગવાનનું થાય કે ન થાય? એટલે 2 દિવસ તો આ મારા હાથ ભગવાનની સેવામાં લાગે, ઝાડુ મારવામાં, વાસણ ધોવામાં, ભોગ બનાવવા, કોઈ પણ કરવામાં, તો મારા હાથ પવિત્ર બને કે ન બને? તમે 2 ઘડી માટે વિચાર કરો કે ભગવાનની સેવામાં તમારા હાથ લાગે તો એ હાથ પવિત્ર બને કે ન બને? ઘરેથી તમે ચાલતા આવો કે રિક્ષામાં આવો કે ગમે તે આવો, તમારા ચરણ પવિત્ર બને કે ન બને? જે આંખેથી તમે ભગવાનનો સત્સંગ જોવો છો, ભગવાનના દર્શન કરો છો, તો તમારી એટલી ઘડી તમારી આંખો પવિત્ર બનશે કે નહીં બને? જેટલો સમય તમે ભગવાનના સત્સંગ કે ભગવાનનો મહામંત્ર જપ કરો છો અને તમે સાંભળો છો, તો તમારા આ કાન પવિત્ર બનશે કે નહીં બને? એટલા માટે આ શરીરની ઇન્દ્રિયોને શુદ્ધ કરવા માટે શાસ્ત્ર કહે છે, ઋષિકેશેન ઋષિકેશ સેવનમ ભક્તિ ઉત્તમા. સૌથી ઉત્તમ પ્રકારની ભક્તિ એ જ છે કે આંખ, કાન, નાક, ત્વચા, હાથ, પગ, જીહવા આ બધાને જો ભગવાનની સેવામાં લગાડવી હોય તો એને એક જ વસ્તુ કરવું પડે, એને ભક્તિ કરવી પડશે. ભગવાનની સેવામાં કેવી રીતે લાગશે? ભક્તિ કરવાથી જ લાગશે, બીજી કોઈ વસ્તુ. એટલે જીભની અંદર જીભને ટેસ્ટ જોવે છે, પણ કૃષ્ણ પ્રસાદ આપો. કાનોને કંઈક સાંભળવું છે તો એને કૃષ્ણ કથાને મહામંત્ર આપો. આંખોને કંઈક જોવું છે તો કૃષ્ણ દર્શન અને ભક્તોના દર્શન આપો. ખાલી ભક્તોના દર્શન તમે કરો ને, તો ભક્તોના દર્શન કરવાથી જેને ભાલ ઉપર તિલક હોય, ગળામાં તુલસીની માળા હોય, એવા કોઈ સંતના પણ જો કોઈ દર્શન કરી દે ને, જે ગામની અંદર એવા સંત રહેતા હોય અને જે એના સંપર્કમાં જે લોકો રહેતા હોય ને, એ બધાને પવિત્ર કરી દે છે. કેટલી મહિમા છે સંતની! એક સંત, એક ભક્ત જેના સંપર્કમાં આવે, જેને સ્પર્શ કરે, એની વાણીનો પ્રભાવ જ્યાં જાય અને જે એને એની વાણીનો લાભ લે ને, એ બધા પવિત્ર બની જાય છે. કેમ? કારણ કે યુધિષ્ઠિર મહારાજ વિદુરજીને કહે છે આ વાતને, તીર્થમ કુર્વંતી તીર્થાની. તીર્થમ કુર્વંતી તીર્થાની. વિદુરજી જ્યારે છે ને 36 વર્ષ તીર્થાટન કર્યું. તમને મહાભારતની કથા તમે સાંભળી હોય કે દુર્યોધને છે ને એને શું કીધું? દુર્યોધને એની બેઇજ્જતી કરી. એને શું કહેવામાં આવે છે? એનું અપમાન કર્યું. હા, દુર્યોધને અપમાન કરી અને વિદુરજીને હસ્તિનાપુરના રાજમહેલમાંથી કાઢી મૂક્યા. મંત્રીનું પદ હતું. મંત્રીનું પદ કોઈ છોડે? મંત્રીનું પદ ગુજરાતનો કોઈ મંત્રી હોય એનું પદ છોડે? આખા ગુજરાતનું. અને ગુજરાતનું ક્યાં કરો? ગામનો ખાલી સરપંચ ના હોય, ખાલી મેમ્બર હોય ને, પેલો શું કહે છે એને? બીજું કોક કહે છે, હા સભ્ય, કે હું સભ્ય છું, તો એ નહીં છોડતું. એ હવે કોઈ ખાવા મળશે, બોલો, હવે કોઈ ખાવા મળશે, કટકું મળી જાય તો વળી ચોક. તો વિચાર કરો, મંત્રીનું પદ હતું, મંત્રીનું, તો પણ વિદુરજી છોડી જતા રહ્યા. વિદુરજી વિચાર કરે છે કે ચલો આ બધી જફા મારીમાં છૂટી ભગવાનના ધામમાં જવા મળશે. વિદુરજી પહેલા ક્યાં ગયા ખબર છે? વૃંદાવન ગયા. બાજુમાં જ હતું, હસ્તિનાપુરની બાજુમાં છે, 3 કલાકનો રસ્તો છે. પહેલા જ વૃંદાવનમાં ગયા અને વૃંદાવનમાં વિદુરજીના દર્શન ઉદ્ધવજી સાથે થયા. ઉદ્ધવજી ત્યારે હતા દ્વાપરીમાં, અને ઉદ્ધવજીનું મિલન થયું. એટલે ઉદ્ધવજી કીધું કે વિદુરજી તમે અહીંયા? કે હા, હું હવે ભગવાનના ધામમાં આવ્યો છું. તમે કેટલા સૌભાગ્યશાળી છો. કે શું થયું? કે હું ભગવાનને જ્યારે મળવા બદ્રીનાથમાં ગયો હતો ને, બદ્રિકા આશ્રમમાં, ત્યારે ભગવાને તમને યાદ કર્યા હતા. હવે નરેન્દ્ર મોદી હોય, અંબાજી આવ્યા હતા ને કીધું હોય કે ભાઈ જગાભાઈ, હું તો ઓળખું છું જગાભાઈને, તો શું થાય?
ત્યાં એ ગામના માણસો ત્યાં આયા હોય તો એટલે ભાઈ તારું નામ લીધું તું લે ભાઈ નરેન્દ્ર મોદીએ. સંસારના સાધારણ માણસ પણ જો આપણને યાદ કરે તો આપણે કેટલા ભૂલી જઈએ. આ તો કોને યાદ કર્યા હતા? ભગવાને. અને કોને કર્યા હતા? વિદુરજીને કર્યા. વિદુરજીને અહંકાર નતો આવ્યો, પણ વિદુરજી બે હાથ જોડીને શરીર કાપવા માંડ્યું. મારા જેવા તુચ્છ દાસી પુત્ર જે શુદ્ર પરિવારમાં જન્મ લીધો એવા તુચ્છ જીવને ભગવાને યાદ કર્યા. ભગવાન તમારી કેટલી મોટી કૃપા કહેવાય. અને આ ભક્તિના પ્રતાપે તમે મને યાદ કર્યા. મેં ભક્તિ કરી એટલે તમે મને યાદ કર્યા. ભગવાન કોઈ આપણને યાદ કરવાના છે? આપણે શું કરો ભક્તિ? પરોણે થાય છે. આ તમને ચોખ્ખું કહી દઈએ. આપણી ભક્તિ કેવી પરોણે થાય. કદાચ કોઈ લોક લાગી જાય ને, એક તો જાળીનો હોય મારી જ છે લોક, હોય તો ગેટ ખાલી પેલો ગેટ ખુલ્લો છે ને એ બંધ કરે કે હેડો હવે બંધ જ છે, જવા દો હવે. ખબર પડી વાતમાં? એટલે આપણી ભક્તિ પરોણે જબરદસ્તી થાય છે. જો બધા મંદિરો બંધ થઈ જાય તો કોઈ એમ કહેવાનું છે કે ભાઈ મંદિરો ખોલો, ભાઈ ચાલુ કરો છો, મમ કર્યું બંધ કર્યું. હા, આપણે ખાલી થિયેટરો ચાલુ કરાવીએ. અને હવે તો કે છે કે પેલો ભાઈ આવે ને જાડુ વાળા, કોણ ગુજરાતમાં, એ ભાઈ આવે ને તો કડી કદાચ દારૂ એ ચાલુ કરી દે. એ લોકો બધા એ તૈયાર છે. આ તમને કહી દઉં ચોખ્ખું કે એ આવશે ને તો ચાલુ કરાવશે. હા, આ બધા તમે જોતા હશો બધું મોબાઈલમાં બધું કે શું ચાલી રહ્યું છે બધું. જો આ સૃષ્ટિની શું દશા છે, આ સનાતન સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિની શું દશા છે. એ લોકો એમ કે છે, ગુજરાતની જનતા એમ કે છે કે આખી દુનિયામાં બધી જગ્યાએ દારૂ પીવરાતો હોય તો ગુજરાતમાં કેમ નહીં પીવરાતો? એને એક વ્યક્તિએ કમેન્ટ કરી કે આખી દુનિયામાં દારૂ પીવાતો હોય તો દારૂ કોઈ ખોટી વસ્તુ નહીં, દારૂ હારી વસ્તુ છે એટલે આખી દુનિયા પીવે. અને ગુજરાત જ કે ગોળું કે નહીં પીતું. એટલે કે આને તમે વોટ આપશો તો આ લાવશે ખરું. આવી આખી કમેન્ટ આવી હતી. શું કરે? તો આ દશા મેં તમને કીધી કે સૃષ્ટિની, એટલે આ સૃષ્ટિમાંથી નીકળવાનો માર્ગ ભગવાને આપ્યો છે. અને એ માર્ગ છે પ્રભુ ભક્તિ, હરિનામ. એટલે નિત્ય નિરંતર હરિનું નામ લેતા રહો અને તમારા જીવનને ધન્ય કરો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, હરે રામ હરે રામ.